નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે 1, બીજીમાં આવશે 1, ત્રીજીમાં આવશે પોતે, ચોથીમાં આવશે અવિભાજ્ય સંખ્યા, પાંચમીમાં આવશે વિભાજ્ય, છઠ્ઠીમાં 1, સાતમીમાં બેકી, આઠમીમાં એકી, નવમીમાં બેકી, 10મીમાં બેકી, 11મીમાં ગુસાઅ, 12મીમાં લસાઅ, 13મીમાં 23, 14મીમાં 3, 15મીમાં 3. હવે છે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે લખો, પહેલી ખાલી જગ્યામાં 2, બીજીમાં 4, ત્રીજીમાં 1, બીજીમાં 2, ચોથીમાં 2, પાંચમીમાં 1, છઠ્ઠીમાં 20, સાતમીમાં 16, આઠમીમાં 3. પછી નવમી ખાલી જગ્યામાં 83, 10મીમાં 96, 11મીમાં 71, 12મીમાં 57, 13મીમાં 4, 14મીમાં 1 અને 15મીમાં 5. એવી જ રીતે પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ શોધી સામે ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલામાં લખો B, બીજામાં આવશે C, ત્રીજામાં આવશે D, ચોથામાં આવશે C, પાંચમામાં આવશે B, છઠ્ઠામાં આવશે A, સાતમામાં આવશે D, આઠમામાં આવશે C, નવમામાં આવશે D, 10મામાં આવશે B, 11મામાં આવશે B. 12મામાં લખો A, 13મામાં લખો A, 14મામાં B, 15મામાં C. જો વિદ્યાર્થી મિત્રો જોઈને તમે લખી શકો છો. હવે ચોથો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલામાં ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખોટું, પાંચમામાં સાચું, છઠ્ઠામાં સાચું, સાતમામાં ખોટું, આઠમામાં ખોટું, નવમામાં ખોટું, 10મામાં સાચું, 11મામાં સાચું ને 12મામાં ખોટું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 5 છે, નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવી લખો. ચાલો પહેલામાં લખો 4, તો કે 4, 8, 12 અને 16. 6, તો કે 6, 12, 18 અને 24. ઘડીઓ લખવાનો છે. એવી જ રીતે 9, 9, 18, 27 અને 36 ને 13, તો 13, 26, 39 અને 52. હવે 2 થી 50 સુધીમાં આવતી સંખ્યાઓ આપણે લખવાની છે. જેનો એકમ 3 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ, તો કે 3, 13, 23 અને 43. પછી જેનો એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ, તો કે 27. જેનો એકમનો અંક 9 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ, તો કે 9, 39 અને 49. આ પ્રશ્ન નંબર 7, નીચેની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાની નીચે લીટી કરો. તો પહેલામાં આવશે 11, બીજામાં 37, પછી 39, 53, 89 અને 97. 8મો પ્રશ્ન, વિભાજ્ય સંખ્યાની નીચે લીટી કરો. તો પહેલામાં 15, બીજામાં 21, ત્રીજામાં 39, ચોથામાં 49, પાંચમામાં 63 ને છઠ્ઠામાં 77. હવે માંગેલી સંખ્યાઓ લખો. 30 થી 40 વચ્ચેની એકી સંખ્યાઓ 31, 33, 35, 37 અને 39. અને 61 થી 71 વચ્ચેની બેકી સંખ્યાઓ 62, 64, 66, 68 અને 70. 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ નીચે લીટી કરો. 728, 312, 794, 900, 3000, 3870, 9758. હવે ત્રીજો પ્રશ્ન, 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ નીચે લીટી કરો. પહેલું 313, 885, 222, 5040, 7077, 4137. 12મો પ્રશ્ન, 9 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી કરો. પહેલું 279, પછી ચોથું 864, પાંચમું 360, સાતમું 5841, 9મું 8487, 10મું 4023, 11મું 5067. હવે 13મો પ્રશ્ન, 6 વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તેની નીચે લીટી કરો. તો પહેલી સંખ્યાઓની નીચે કરો, બીજી સંખ્યાની નીચે, ત્રીજી સંખ્યાની નીચે, પાંચમી સંખ્યાની નીચે. 14મું, એમાં પણ 5 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાની નીચે લીટી કરો. તો પહેલી સંખ્યાની નીચે, બીજીની નીચે, ચોથીની નીચે. 15મું, 10 વડે નિશેષ ભાગી સંખ્યાએ તે સંખ્યાની નીચે લીટી કરો. તો એમાં લખો ત્રીજું, ચોથું. અને 16મું 11 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાની નીચે લીટી કરો. તો પહેલું,
ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 17 છે. નીચેની સંખ્યાઓના બધા અવયવો આપો. પેલું 30, તો લખી શકો છો 30ના અવયવ 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. 42, તો 42ના પણ બધા અવયવ 1, 2, 3, 6, 7, 14, 21 અને 42. ને 52, તો 52, 1, 2, 4, 13, 26 અને 52. જો વિદ્યાર્થી મિત્રો જવાબ લખી શકો છો. હવે છે 18મો પ્રશ્ન. નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવો શોધો. તો પેલું છે 48, તો એમાં આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 72માં લખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ને 56માં લખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે બધા જવાબ કેમ લખવા. પછી છે 19મો પ્રશ્ન. ગુસા શોધો. 54 અને 72નો ગુસા શોધો. તો 1, 2, 3, 6, 9, 18, 27 અને 54. ને 72માં 1, 2, 4, 8, 9, 12, 18, 36 અને 72. તો સામાન્ય અવયવ આવશે 1, 2, 6, 18 ને ગુસા આવશે 18. એવી જ રીતે બીજા દાખલામાં 40માં લખો 1, 2, 4, 5, 8, 10, 20 અને 40. ને 64માં લખો 1, 3, 4, 1, 2, 4, 8, 16, 32 અને 64. ને સામાન્ય અવયવમાં 1, 2, 4, 8 ને ગુસા આવશે 8. પ્રશ્ન નંબર 20 છે. નીચેની સંખ્યાઓના ગુસા શોધો. 18, 24 અને 42. તો જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે 18નો આપણે લખીએ અવયવ 1, 2, 3, 6, 9 અને 18. 24માં 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. ને 47માં 1, 2, 3, 6, 7, 14, 21 અને 42. સામાન્ય અવયવ આવશે 1, 2, 3, 6 ને ગુસા આવશે 6. એવી જ રીતે બીજો દાખલો જો 36, 48 અને 60. 36માં લખો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. 48માં 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24 અને 48. ને 60માં લખો 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 અને 60 છેલ્લે. સામાન્ય અવયવ 1, 2, 3, 4, 6 અને 12 ને ગુસા લખો 12. હવે 21મો પ્રશ્ન છે. નીચેની સંખ્યાઓના લસા લખો. જો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લસા લખી શકો છો. 50 અને 40નો તો લસા આવશે એનો 200. 54માં અને 36 એ બેનો લસા શોધવાનો છે, તો લસા આવશે એનો 108. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે નીચેની સંખ્યાઓનો લસા શોધો. એમાં 3 રકમ આપેલી છે, તો ત્રણેયનું લસા શોધવાનો થાય છે. તો લસા આવશે 1080 અને બીજામાં આવશે લસા 42, 56 અને 70નો 840. 23મો પ્રશ્ન. સૌથી નાનો અને સૌથી મોટો કયો અંક મૂકીએ તો સંખ્યાને 3 વડે ભાગી શકાય? તો આમાં લખો 2 અને 8. આમાં આવશે 17, પછી આવશે 0, 9 ને 2, 5 અને 8. હવે xની જગ્યાએ શું મૂકીએ તો સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય? તો પેલી ખાલી જગ્યામાં લખો 0, પછી 1, પછી 7 અને પછી 9. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.